સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, એક તમારા હૃદયનો ભાવ હોય અને ભાવ પ્રદર્શિત કરવો હોય અને વ્યક્તિ વચ્ચે આદાન પ્રદાન કરવું હોય, વિનિમય કરવો હોય, તો એના માટે શબ્દ એક માધ્યમ છે. શબ્દ નાભીથી કેવા ભાવ સાથે ઉઠે છે અને કેવા આશય સાથે રજૂ થાય છે, એના પર શબ્દનો પ્રભાવ છે. એટલા માટે સદગુરુ કબીર સાહેબ આપણને શબ્દનો એક વિવેક બતાવતા ચેતવે છે કે શબ્દ સમજ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દનો એક આગવો પ્રભાવ છે, શબ્દની એક આગવી એક અસર છે અને શબ્દનું આગવું એક મોલ છે. એ મોલ પ્રમાણે શબ્દ ક્યારેક કટારી હોય છે, ક્યારેક તીર હોય છે, ક્યારેક શબ્દ એક ગોળી હોય છે, ક્યારેક એ શબ્દ એક ઔષધિ હોય છે, ક્યારેક શબ્દ એક ઝેર બની જાય છે. અને એ જ શબ્દ, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિવર પંડિતા કોઈ વેદ ન પાવે પાર. એ શબ્દ સતગુરુનો પિયાલો બની જાય છે. એ શબ્દની એક હેલી ઉભરે છે, ઉર્મી ઉભરે છે. પણ શબ્દનો વિવેક ન મળે તો શબ્દ બિના સુરતી આંધળી, કહો ગુરુ કહાં જાય, દ્વાર ન પાવે શબ્દ કા, ફિર ફિર ભટકા ખાય. શબ્દની અંદર અર્થ છુપાયેલો છે, જેમ દૂધની અંદર ગરથ છુપાયેલું છે, મહેંદીના પાનમાં જેમ લાલી છુપાયેલી છે, એમ શબ્દની અંદર એક એનો આગવો અર્થ છુપાયેલો છે. શબ્દ વાચ્યાર્થમાં જ્યારે ઉચ્ચારાય અને એ શબ્દને જ્યારે લક્ષાર્થમાં લઈએ ત્યારે લક્ષાર્થમાં કંઈક એની ભૂમિકા અલગ હોય છે. દાખલા તરીકે કોઈ બેનને એમ કહીએ કે જરા ઘઉં વીણી નાખો ને. હવે જો એ સુપડામાં કે વાસણમાં કોઈ પાત્રમાં ઘઉં વીણવા માટે બેસે તો વાચ્યાર્થમાં તો એવું કીધું કે જરા ઘઉં વીણી નાખો ને. હવે જો વાચ્યાર્થ પ્રમાણે જ એ અનુકરણ કરે ને જો કાર્ય કરે તો એમાંથી ઘઉં વીણી નાખે, કોકરા અને કચરો જ બાકી રહે. પણ એ લક્ષાર્થમાં લઈને એમ કહે છે કે મને ઘઉં સાફ કરવાના કીધા છે, ત્યાં અંદરથી મારે કચરો કાઢવાનો છે અંદરથી. આ શબ્દનો વાચ્યાર્થ અને લક્ષાર્થ થયો છે. અને એ શબ્દ 52 અક્ષરમાંથી ઉચ્ચારાતો શબ્દ અને ભીતર ની શબ્દ ની અક્ષર સ્વરૂપે પડેલો શબ્દ, આ બે વચ્ચે ઘણો ફેર છે. સદગુરુ બોધના શબ્દો વડે ભીતરના શબ્દને જાગૃત કરવા માટેની કોશિશ કરે છે. અને એ શબ્દ જ્યારે જાગૃત થાય પછી એ શબ્દ આપણને સમાધિ સુધી લઈ જાય છે. અને એટલા માટે શબ્દ બાણ છે, શબ્દ તીર છે. અને એ જ્યારે લાગી જાય છે, લાગ્યા શબ્દના બાણ, એના પ્રેમે વિધાણા પ્રાણ ભજનમાં મસ્ત રહેના જીવો, જેને લાગ્યા શબ્દના બાણ. સદગુરુ શબ્દના બાણ જેને લાગ્યા, સદગુરુ શબ્દ લાગ્યા ઘટ ભીતર, એ મૂર્છિત થઈ ગયા છે. જેમ પારધી એક જાનવરને તીર મારે અને જાનવરનું શરીર વિંધાય પછી મૂર્છિત થઈને પડી જાય, એમ સદગુરુનો શબ્દ જ્યારે લાગે, શ્રવણેથી રેડ્યો રુદિય ઠેરાણો, મારી દેહડીમાં હુવો રણુકાર, પ્યાલો દૂજો કોણ પીવે, આ શબ્દ પિયાલો, એને મૂર્છા આવી જાય. પછી ચડતે પિયાલે સંતો ગગન દર્શાણા, અને હવે તો તું હી જમીને આસમાન. અહીં સમજવાની વાત આવી છે. હવે તું હી જમીને આસમાન, જમીન આસમાનની વચ્ચે એક તું હી છે, બીજો નથી. પણ એ ત્યારે બને કે શ્રવણ દ્વારેથી એ શબ્દ
હૃદય ભીતરમાં ઉતરે, જેમ બીમાર માણસ હોય અને ઘૂંટી કરીને દવા એને પીવડાવવામાં આવે અને એ દવા એના શરીરમાં ઉતરે, પછી નસો એની નાડીઓ દ્વારા એના રોમે રોમે દવા પછી વ્યાપે અને એ દર્દ પર જઈને સીધી અસર કરે. એમ ભવરોગ લાગુ પડેલો છે. મળ વિક્ષેપને આવરણનું આપણને એક દૂધ લાગુ પડેલું છે. મળ વિક્ષેપ આવરણ એક અવરોધરૂપ બની બેઠા છે. એ બધા આદિવાદીની ઉપાધિનું તાપ છે. આ બધામાંથી બચવા સદગુરુનો એક શબ્દ. ઘણીવાર એવું બને, દીધો શબ્દ પણ કાને ન લાગ્યો, ઠર્યો ન ઠેકાણે, ભૂલવણીમાં હાલે ભટકતા કીધા કર્મને પ્રમાણે. એ શબ્દ કોઈ હરિજન વિરલા જાણે, શબ્દ કોઈ નુરિજન વિરલા જાણે. એ શબ્દની પારખ જેને થઈ ગઈ, એ આ તો ગાંડાની વણઝાર. ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા, મૂર્છિત થઈ ગયા. આ હકીકત બની ગંગા સતી અને પાનબાઈની વચ્ચે. માં ગંગા સતી જ્યારે પાનબાઈને આ શબ્દના બાણ માર્યા અને એના જ્યારે રૂવાડા વિંધાણા, પછી પાનબાઈ છૂટા છૂટા તીર મારો ન બાઈજી, મેથી સહ્યા ન જાય, કલેજા મારા વિધિ નાખ્યા બાઈજી, અને હવે છાતી મારી ફાટું ફાટું થાય. એ બાણ જ્યારે માં ગંગા સતીએ માર્યા, શબ્દોના બાણ માર્યા, વચનના બાણ માર્યા, ત્યારે એ બાણની જે વેદના, પણ એ વેદના આનંદમાં હતી, એ વેદના દર્દમાં નહોતી. અને એ વેદના પાનબાઈ વર્ણવે છે. છૂટા છૂટા તીર મારો ના બાઈજી, હવે મેથી સહ્યા ન જાય. હવે મારું પાત્ર બહુ નાનું પડે છે. દુબળી વાગણ કેરા દૂધ સંતોભાઈ તાંબા પિત્તરના પાત્રમાં નહીં. મેથી સહ્યા ન જાય, કલેજા મારા વિધિ નાખ્યા બાઈજી, છાતી મારી ફાટું ફાટું થાય. ત્યારે ગંગા સતીમાં કહે છે કે બાણ વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ, મુખથી ન કહેવાય. બાણ વાગ્યાથી સુરતા ચડે આસમાનમાં, પછી દેહની દશા મટી જાય. અહીં આગળ મારે અને આપ સર્વે આખા વિશ્વએ દડો લેવાનો છે. દેહની દશા આપણી મટી છે. નામરૂપ ગુણથી સદગુરુએ આપણને ઊભા કર્યા પછી નામરૂપ ગુણથી બાદબાકી થઈને આપણે એ ભૂમિકા પર છીએ. તો ગંગા સતીના બોધ પ્રમાણે આપણે બરાબર છીએ. દેહની દશા મટી જાય, દેહ દશા વિસરાઈ હોય, આ જગતનું આપેલું નામ, આ દેખાય બાર રૂપ અને આ શરીરનો ગુણ છે એ છૂટી જાય. અને એ નામ રૂપ ગુણની ભીતરમાં જે અનામી તત્વ પડ્યું છે, અરૂપી તત્વ પડ્યું છે, નિર્ગુણ નિરાકાર તત્વ પડ્યું છે, જેને નામ નથી, રૂપ નથી, ગુણ નથી, દેશ નથી, ગામ નથી, એનો આકાર નથી, એ આપણું મૂળ સ્વરૂપ છે. અને સંતોનો હંમેશા એક જ ભાવ રહ્યો છે કે એ મૂળ સ્વરૂપ પર સ્થિતપ્રજ્ઞ રહેવાનું, તો જગતના ઝઘડા મટે. બાકી બોધ ગમે તેટલો લીધો હોય, ગમે એવા મહાત્મા હોય, દિગંબર મહાત્મા હોય કે મોટા ગમે તેટલા મઠાધિપતિ હોય, પણ એ બધા એમની જગ્યાએ સાચા છે, બરાબર જ છે. પણ સાધક તરીકે આપણે આપણી ભીતરમાં આ ભૂમિ આંબો અમર છે, કોક ભૂમને ભાવે, આ ભૂમિ પર આંબો ઉગી શકે એમ છે, અંકુરિત થયો છે, તો બરાબર છે. નામ સત્ય, ગુરુ સત્ય, આપ સત્ય જબ હોય, તીન સત્ય પ્રગટ ભય તો વિશ્કા અમૃત હોય. એટલે ઝેરનું અમૃત કરવું હોય તો એ જગ્યાએ બાણ વાગ્યા હોય તો બોલાય નહીં બાઈજી, મુખથી ન કહેવાય. બાણ વાગ્યાથી સુરતા ચડે આસમાનમાં, દેહની દશા મટી જાય. આ દેહની દશા, આ દેહના દ્વૈત ભાવ છોડવા માટેનું આ શબ્દનું બાણ છે. એ શબ્દના બાણ જેને જેને લાગ્યા એની સુરતી આસમાનમાં ચડી ગઈ છે. સાહેબ બંદગી સાહેબ, સાહેબ બંદગી સાહેબ.